ભારત દેશમાં પ્રથમવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને લઈને એક ઉત્તમ પહેલ શરૂ કરવામાં આવી છે। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાતના સાથ સહકારથી સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યમાં રહેતા ઉત્તમ ક્રિએટરોની સાથે સ્વચ્છતા વર્કશોપ તેમજ ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપનો મુખ્ય હેતુ ડિજિટલ તથા સમુદાય માધ્યમો દ્વારા સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સ્વચ્છતા પ્રહરીઓનું મજબૂત નેટવર્ક તૈયાર કરવાનો છે। આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન, મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા। મહાત્મા ગાંધીજીના સમયથી માંડીને અત્યારે સ્વચ્છ ભારતનું સમય કેમ્પેન જ્યારે શરૂ કરવામાં આવી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા, એમાં સ્વચ્છતાના વિષયમાં આખા દેશમાં બહાર મૂકવામાં આવી અને વર્ષોથી આ અભિયાન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે એક કૂટ એવું પડી છે કે લોકભાગીદારીની ઉણપ દેખાઈ આવી છે ને અત્યારે આ વર્ષની ભારત સરકારની બજેટમાં ઓરેન્જ ઇકોનોમીની જ્યારે વાત કરી એમાં ક્રિએટર ઇકોનોમીનું ખૂબ મહત્ત્વ આપવામાં આવેલી છે। તો એ મહત્ત્વને સુરત મહાનગરપાલિકાએ પણ સ્વીકાર્યું છે અને પ્રેસ મીડિયા, ડિજિટલ મીડિયાની સાથે સાથે ક્રિએટર્સનું ઇન્ફ્લુએન્શિયલ સોશિયલ મીડિયાને કઈ રીતે આપણે લોકભાગીદારી વધારવા માટે ઉપયોગ કરી શકીએ એનું એક રચનાત્મક કામગીરી તરીકે આજનું કાર્યશાળા આયોજન કરવામાં આવી છે। એમાં ગુજરાતના અલગ અલગ જગ્યાઓમાંથી 120 જેટલા ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ મિત્રો આવ્યા છે। એની સાથે સુરતના પોતાના 80 એમ કરીને લગભગ 200 જેટલા વધારે ક્રિએટર્સ જે છે આજે કાર્યશાળામાં ભાગ લીધા। એમને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ જે સ્વચ્છતાનું વિષયના કાર્યક્ષેત્રો છે, રિસાયકલ સેન્ટર છે, ટ્રાન્સફર સ્ટેશન છે, ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને જે પ્રોસેસિંગ ચાલે છે અને ઇવન પ્લાસ્ટિક વેસ્ટનું જે રીયુઝ થાય છે એનું પણ સેન્ટરનું પણ મુલાકાત લીધી। સ્વચ્છતાનું વિષય એ લોકો જાણકારી મેળવી, સ્વચ્છતા સર્વેક્ષણ વિશે જાણકારી મેળવી। એના લીધે આ ક્રિએટર્સને જે જાણકારી પ્રાપ્ત થઈ છે એના એ પોઝિટિવ રીતે લોકોને સમજાવટ કરવા માટે ઉપયોગ કરી શકે છે। એમનું જે સોશિયલ મીડિયાનો પાવર છે એને સમાજનું એક રચનાત્મક અને ક્રિએટિવ ઉપયોગમાં કરી શકે છે। એ હેતુથી આજે આ કાર્યક્રમ કરવામાં આવી છે અને સુરત મહાનગરપાલિકા અને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થયું છે।